ત્યારે ચિંકી ચકલી ઉડીને ચિરકુટની પાસે આવે છે. મેં બધી વાતો સાંભળી લીધી છે જે પેલા પક્ષીઓએ તને કહ્યું છે, પણ તું ખોટું ના લગાડીશ. ચિરકુટની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. ખોટું કેમ ન માનું? બધા મને આ વાતના મેણા મારે છે કે મારો અવાજ નથી. એમાં મારો શું વાંક છે? ચિંકી કહે છે, હું તારી મદદ કરી શકું છું. હું એવા પક્ષીને જાણું છું જે તારી મદદ કરી શકે છે. એમ? શું ખરેખર એવું થઈ શકે છે? હું ખરેખર બોલી શકું છું? હા ભાઈ, કેમ ન થાય? તું મારી સાથે ચાલ. તું બોલીશ પણ અને બીજા પશુ પક્ષીઓ સાથે વાત પણ કરીશ. કાળા પહાડ પાસે વડના ઝાડ ઉપર જે ઉલ્લુ અંકલ રહે છે તે સારા વૈદ્ય છે. તે તારી મદદ જરૂર કરશે. બંને ઉડીને ઘુવડ વૈદ્ય પાસે જાય છે. દાદા, આને જુઓ. શું આનો અવાજ નીકળી શકે? શું આ બોલી શકે છે? આમ આવ, મોઢું ખોલીને બતાવ. ચિરકુટ તેનું મોઢું ખોલીને દાદાને બતાવે છે. ત્યારે ઘુવડ કહે છે, આનો અવાજ એટલા માટે નથી આવતો કારણ કે તેને આજ સુધી બોલવાનો પ્રયત્ન પણ નથી કર્યો. તેનું ગળું અને જીભ તો બરાબર છે, પણ જામ થઈ ગયા છે. દાદા, આના મમ્મી પપ્પા નાનપણમાં જ જતા રહ્યા હતા. બાકી પોપટોએ આને તેમની સાથે ના રાખ્યા. તેથી જ આ બોલવાનું નહીં શીખ્યો હોય. કદાચ કાકા તેથી જ આણે બોલવાનો પ્રયત્ન નહીં કર્યો હોય.